ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાજી. શું કે બધા મજામાં જઈશો. આપણો બ્લોગ થોડાક ટાઈમ મોડો આવે કે ટુર્નામેન્ટના કામકાજમાં પડ્યા હતા. આગળ જો આ રવિ, મેહુલભાઈ, તેજાન હવે જાય છીએ આપણે આપણી લોકેશને. તાલાળાથી બ્લોગ ચાલુ કર્યો હોય તોય આગળ તો તમે આમ લોકેશન જોવો, એક સાસણ વાદળાનું નેચર ને આમ જોવો એવા મસ્ત વાદળ, આ બાજુ કેરીના બગીચા અને આપણે જે વસ્તુ માટેની અમારી અહીંયા આમને આમ લટકે. એટલે આપણે રિસોર્ટમાં પહોંચી ગયા હી ભાઈ. નવો કંઈક રિસોર્ટ એમ જોવો મસ્તીનો, આ વિલા વાળો આમ જોઈ લ્યો. અબદબાડીને આજ તો વેધર એ કંઈક આમ મસ્તીનું આમ જો મારા સેન્સ અહીંયા કામ કરે છે બેઠા બેઠા, કામ કરે છે બેઠા બેઠા. પછી તો ભાઈ આપણા હાથમાં આવી ગયું હતું કામ. જો આ બધું પ્લેયર્સને રૂમ અલોટ કરવાના ને એવું બધું હતું. આ વિલા બિલા અલોટ કરી દઈએ આપણે એ લોકોને, એટલે એ લોકો ફ્રેશ થઈ જાય. અહીં જો સ્વિમિંગ પુલ બેમિંગ પુલની વ્યવસ્થા છે. જાય છે જમવા માટે, રેડી બેડી થાય છે. હજી વાં પ્લેયર્સ બેઠા છે, ઉપર પહોંચી ગયા છે. તો ફાઇનલી પ્લેટ આવી ગઈ છે ને આ બાજુ જો જમવાનું અમે લઈ છીએ. હજી તો કાલુ મદારી જમવાનું આપણું આવી ગયું છે. અને આ જો ટકો ખાવા માંડો. ખાવડ ને જો આવું બધું છે. રસ છે, દાલ ફ્રાય છે, પનીરનું શાક છે. જમી કરી લીધું છે મસ્તીનું એવું રસ બસ ને કેરીનો. જો હવે કામ લઈને બેસી ગયા છીએ. આ નકામો કાંઈ નથી કરતો કાલુ મદારી. આ એનો ભાઈ આવ્યો જો લો રવિ ટકો. ના ટકો તો ન કે વાળ છે બોલશે નહીં, ખાલી આમ જ કરશે, એટલું જ આવડે. ફાઇનલી આપણે કપડા બપડા બદલાઈ લીધા ને હવે જો તમારો ભાઈ જઈએ નાવા. તો જો આપણે નાઈ ધોઈને મસ્તીના રેડી બેડી થઈ ગયા આપણા ઓફિશિયલ ડ્રેસમાં. આમ જોઈ લ્યો ફૂલ બ્લેક હો. અને આવો કંઈક આપણા રૂમનો લુક છે. અને અહીંયાથી સીધી આમ બાલ્કની આમ જોઈ લ્યો. જો આમ લુક જો ખાલી મસ્તીના એવા વિલા આમ બધી સાઈડમાં. ત્યાંથી આમ ઓલી બાજુ ક્રિકેટ ગ્રાઉન્ડ ને એવું બધું એ રમવાનું. આપણી ચા આવી ગઈ છે ને સવારનો દર્શક બ્લોગમાં નતો આવ્યો. તમે બધા પૂછતા હતા ક્યાં ગયો, પણ એ બહાર ગયો તો એકચ્યુઅલી ચા પતી ગઈ. અને ઈ જે છે ઈ જ તો કે એકબીજાને ફોલો કરે પછી સ્ટોરી મૂકે અને થોડો એવો ફેમસ થઈ જાય. તો પછી ભાઈ આપણો ફેમસ છે. આપણે મસ્ત ચા પી એની વાત નહીં સાંભળવાની. નકામો માણસ ખબર છે ને તમને. જો આ રિસોર્ટમાં ને હવે બધા અંશલા હે પાડેલા. જો કઈ ફ્રેમનું કામ ચાલુ થઈ ગયું છે. આમ જો ને મહેનત અમારી. કાર્યક્રમ બધો સ્ટાર્ટ થઈ ગયો છે. જો આ બાજુ બધી પ્રિપેરેશન ચાલે છે. જો અહીંયા મેહુલભાઈ બે ગયા એ કામ કરતા નથી ને હવે ચકેડા કરે. જો નકામાં. તો જો આવું કંઈક વેલકમ કાર્ડ છે પ્લેયરનું. આમ મસ્તીનું આપણી બેટલ બિસ્ટમાંથી આપ્યું છે પ્લેયર્સને. આમ જો લાઈનમાં વેઇટ ચાલુ થઈ ગયો છે. એ દર્શક આવી ગયો છે વેઇટ કરવા માટે. એ કાલે ટુર્નામેન્ટ રમશે પણ શૂઝ પહેરીને વેઇટ કરે છે અને પાછો ધમકી કરે. કેવો ઓછી બુદ્ધિ. શું કરીશ કાલે ડોમિનેટ બાકાજી હે મોરો. કાલુ મદારી આવી ગયો છે. કઈ કામ કરતો નથી, એમને રખડે. એમને ક્યારનો રખડે એવો. અહીંયા અમે ક્યારના બધી મહેનત કરીએ. ઓલો વિડીયો ઉતારે અને આ ત્યાં રખડે. નવરો પૂરું થઈ ગયું છે અત્યારે. સાઈન બાઈન નહીં કરવાનું. અને તમે જો ગીરમાં વેધર ચેક કરવામાં વરસાદ આવવા જેવું થઈ ગયું છે. જુઓ રૂમમાં આવી ગયો છે. અને આમ જો અહીંયા આપણે કરી નાખી છે GTA ચાલુ. હવે સાંજે જમી કરીને મસ્ત સિંગાલાલા હુનો ડાન્સ જોવાનો છે. જોઈ કેવી મજા આવે ને. હજી વિચાર છે કે સ્વિમિંગ પુલમાં જાશું આપણે, પણ જોઈ સાંજે અહીંયા મનાય છે કેમ કે અહીંયા સિંહ આવી જાય છે ને, તો એટલા માટે નથી જવા દેતા. પણ આપણે ટ્રાય કરશું કે આપણે જવા દઈએ. તો મસ્તીના સોંગ ચાલુ કરી દીધા આપણે. જો આમ સાંજ થઈ ગઈ છે અને સાંજનો તમે માહોલ જો આમ કાયદેસર એવું જ લાગે કે આપણે એને પેક સોસાયટીમાં રહીએ. આમ મસ્તીના વિલા શણગારેલા ના બાજુ ફૂટબોલ આમ જો ગાર્ડન બાર્ડન ને ધબધબાટી છે. આમ જો તો અહીંયા મસ્તીની એવી તત્તામી ગોઠવે છે. મહેનત ચાલુ છે. આમ જો કઈક તો કરો. આ બધું છે ને રેડી થઈ ગયું છે. એટલે મહેનત કરીને રેડી બેડી કર્યું છે. આમ જોવો તો જો ભાઈ ફાઇનલી આપણે જમવાનું હવે મળી ગયું છે. લાઈનમાં ઊભા રહી ગયા છીએ. કાલુ મદારી આવી ગયો છે.
આપણું જમવાનું આવી ગયું, ખીચડી કઢી, કાજુનું શાક છે, છાશ છે, ભૂંગરા છે, ભજીયા છે, રોટલી છે. જમી કરી લીધું છે અને જો હવે તમારા માટે મસ્ત મજાની સરપ્રાઈઝ આવે છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. બીજો દિવસ થઈ ગયો છે આપણો સાસણમાં. તમારો ભાઈ નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયો. જો આમ ઓફિશિયલ ના તો આપણી ટુર્નામેન્ટ છે, જોયો હવે શું કરીએ છીએ શું નથી કરતા. તો જો હવારમાં ભાઈ મસ્તીના નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને હવે જો હિચકો બીચકો ખાઈ થોડીક વાર પછી આપણે જાશું નાસ્તા માટે. અને ભૂખ લાગી ગઈ, ભૂખો થયો. ભૂખ લગી હે, ખાના ખિલાઓ રે જલ્દી સે. કાઈનું ખાધું નથી, ક્યાં ના કેતા ખાઈ ખાધું નથી. ખોટાડો. જો ભાઈ નાસ્તો આવી ગયો. તો જો સેકન્ડ ટાઈમ નાસ્તામાં દહીં અને થેપલા આવી ગયા છે, ભેગી ચા. હવે બકબકાટી બોલ છે ને ધબધબાટી. તો મસ્ત નાસ્તો બાસ્તો થઈ ગયો અને હવે આપણે જાશું આપણે તતામી ઉપર. આમ જો તમે વેધર ચેક કરો અત્યારે, આમ કેવા મસ્ત વાદળા થઈ ગયા. આમ જો ગ્રીનરી વચ્ચે ટુર્નામેન્ટ હવે થોડીક વારમાં જ સ્ટાર્ટ થઈ જશે. તો જો ભાઈ મસ્ત ફાઇટ ચાલુ થઈ ગઈ છે અને તમે સાયલેન્સ જોઈ શકો છો આ બાજુ. જો પછી તો ભાઈ જો આપણે કોન લઈ લીધો હતો અને મસ્તીની ગરમી હતી તો મેં કીધું થોડાક ટાઢા થઈ જાય. અને આ જો અહીંયા સોડા પીવે. જો ભાઈ ચા હાથે ભરીએ છીએ, આ ભરે છે, મેં મારી ભરી લીધી. તો જો અહીંયા લાયન્સ ક્લબના મહાન અનુભવો છે. એક બેટલ બિસ્ટનો છે એમાં આપણી ટીમનો, આ લાયન્સ ક્લબ વાળા. હા પૈસા વાળા. દર્શક બતાવી દેતો. ના હવે બતાવવું પડે. જો આ બાજુ છે ને મસ્ત ફાઇટ પ્રેક્ટિસ ચાલતી હતી. એના કોચ અને ફાઇટની પ્રેક્ટિસ કરાવતા હતા કિકની. બતક મળી ગયા છે, જોઈ લ્યો કેવા મસ્તીના. આ બાજુ એને કહેતા હતા કે કઈ રીતે પોઈન્ટ લેવો, કેમ અટેક કરવો. આ બાજુ એને મસ્ત એવી ફાઇટ કરીને એના હાથમાં ઇન્જરી આવી ગઈ હતી. આ બાજુ છે ને દર્શકની ફાઇટ આવી ગઈ હતી, મસ્ત એવી ફાઇટ કરે છે. બીજી સાઈડ છે ને પ્લેયરનું સ્ટ્રેચિંગ ચાલે છે. આમ જો બ્રેક પડ્યો છે ને હવે આપણે જાય છીએ સીધા જમવા. બહુ ભૂખ લાગી છે. વચ્ચે કઈ નાસ્તો બાસ્તો તો હતો નહીં, 1-2 વાર ચા પીધી હતી ઈ જ. હવે જાય જમવા. તો આપણે મસ્ત જમી કરી લીધું છે, ફૂલ પેટ. મસ્તીનું પનીરનું શાક હતું ને બધું દબાવીને ખાઈ લીધું. રસ બસ ગીરમાં આવ્યા રસ ન ખાય એવું બને. હવે જો પાછી જાય છીએ આપણે ટુર્નામેન્ટમાં, થોડું ઘણું કામ છે એ કરશું. આવી ગયો છે કાલુ મદારી. અહીંયા શું છે? કઈ જવાબ ન દીધો, જવાબ દેતા જ નથી આવડતો. આવી ગઈ છે ચા અને આપણે હવે ચા ઠપકારીએ. બપોરે 5 વાગ્યા છે. ચા બ્યા પી નીંદર બીંદર ભગારી. નીંદર આવે છે તો મસ્તીની એવી ચા લઈ લીધી છે. આ જો આવીને ચા પીવે. એમ જો ભાઈ અહીંયા હે ને હવે બાકાજી કી ચાલુ થઈ છે. જો તો એ પ્લેયરે મસ્ત એવી ફાઇટ કરી પણ એને છે ને સામેવાળાના દાંત એના માથામાં વાગી ગયા હતા. એક પ્લેયરને લાગી ગયું તો આમ ભાગીને જાય બેન્ડેજ લે. તો ફાઇનલી ટુર્નામેન્ટ પતી ગઈ છે. હવે ભૂખ લાગી છે, જાય જમવા. આવી ગયો સારું વાળો. જો જમવાનું આવી ગયું છે, ચાઇનીઝ, સેવ ટમેટાનું શાક, ભૂંગળા, છાશ, રોટલી હજી નથી આવી, એ બાકી છે. તો અહીંયાથી હવે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ને આ બ્લોગ અહીંયા પૂરો થાય છે હવે, કેમ કે હવે બ્લોગ બનાવવાની રેવડ નથી, હાવ થકાઈ ગયું છે. તો નવા બ્લોગમાં મળશું. બાય બાય, જય દ્વારકાધીશ.